ભાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી જે ઠાકોર સમાજના નિયમ પ્રમાણે તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે, તેમજ મેરા, નેસડા, અબાસણા, ભીમોરડી તેમજ અન્ય ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે। એમાં આજે અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂરી છે। અને ફરી પણ આ અમારે જે કારેલા છે, જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે। સાથે સાથે હવે અમારે ક્યાંય પણ દારૂની જે પણ યોજના બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું એવી અમારી વિનંતી છે। આજે અમારા ઠાકોર સમાજના આગેવાનો અને સંસદ જ્ઞાનીબેન ઠાકોર અને અબાસણા, ભેંબુડી અને ભાભર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે। અત્યારે નાની બહેનો રડાય છે, દારૂના વ્યસનમાં નાના યુવાન ધન ખતમ થાય છે। તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે એ કરીને દારૂ બંધ થવું જોઈએ।